નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 18 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તો ચલીએ મિત્રો શરૂ કરીએ। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 16 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ 16 મેએ ઉજવવામાં આવ્યો છે। થિયોડોર મેન્યુઅલ યુએસના જે હતા જેને રેડિયેશનના ઉત્તેજક ઉત્સર્જનની શોધ કરી હતી, એટલે કે લેસરની શોધ કરી હતી, જે કઈ કરી હતી તો કે 16 મે 1960ના રોજ કરી હતી, જેના માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે 16 મેએ પ્રકાશ દિવસ, એટલે કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ। લેસર લાઇટ એમ્ફિથિયલ તેમનું ફૂલ ફોર્મ થાય છે। અને આ વર્ષની થીમ તો કે આપણા જીવનમાં પ્રકાશ, એવી એની થીમ છે। ત્યારબાદ 16 મેએ તો કે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ ઉજવવામાં આવે છે, અને એની થીમ તો કે ડેન્ગ્યુ પ્રિવેન્શન સુરક્ષા આવતીકાલ માટે અમારી જવાબદારી છે। અને એડિસ એજિપ્ત મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે, તો ખાસ કરીને એટલી યાદ રાખવું। ત્યારબાદ 16 મેએ તો કે સિક્કિમનો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે। તો આ 3 દિવસો યાદ રાખવાના 16 મેએ, તો કે એક આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ। તો હવે નહીં ભૂલાય મિત્રો, આપણે પાછું રિવિઝન કરી લઈશું। ત્યારબાદ એપ્રિલ મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ। 1 મેએ તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ, હવે તમારે કોમેન્ટ કરવાનું છે ટૂના કોણ છે એ। 3 મેએ તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ। 4 મેએ તો કે કોલ માઇનર્સ ડે, અને 4 મેએ તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ઉજવાય છે। 5 મેની વાત કરીએ તો વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ। 7 મેએ તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે। 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ, વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે। 11 મેએ તો કે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે। અને 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે 12 મેના રોજ। ત્યારબાદ 15 મે તો કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવાય છે। 16 મે તો કે પ્રકાશનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ, જે હાલ જ આપણે જોયો તે 16 મેએ ઉજવવામાં આવે છે। ત્યારબાદ તાજેતરમાં વિશ્વ મહિલા ટેબલ ટેનિસ સિંગલ્સ રેન્કિંગમાં ટોચના 25 સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો કે મણિકા બત્રા છે આ ટોચના 25માં એકમાત્ર ભારતીય ખેલાડી। તો તાજેતરમાં વિશ્વ મહિલા ટેબલ ટેનિસ સિંગલ્સ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યો છે, જે ટોચના 25 મહિલાની સ્થાન મેળવનાર ભારતની એકમાત્ર મહિલા ખેલાડી મણિકા બત્રા છે, તો ખાસ કરીને યાદ રાખવા। અને ITTF ગવર્નિંગ બોર્ડ સભ્ય બનનાર પણ ભારતના એકમાત્ર મહિલા હતા વિટા દાની, તો એને પણ યાદ રાખવા। અને ટેબલ ટેનિસ ફેડરેશનની વાત કરીએ તો તેમની રચના 1924માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે, અને વડા તો કે મેઘના અહલેવતન છે, તો ખાસ કરીને એટલી ટેબલ ટેનિસ વિશે યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતનું પ્રથમ પ્રીમિયર વૈશ્વિક ક્રેડિટ કાર્ડ ફિક્સ્ડ પ્લેટ લોન્ચ કર્યું છે? તો કે HDFCએ લોન્ચ કર્યું છે આવું ક્રેડિટ કાર્ડ। તો તાજેતરમાં HDFCએ ભારતનું પ્રથમ પ્રીમિયર વૈશ્વિક ક્રેડિટ કાર્ડ ફિક્સ્ડ પ્લેટ લોન્ચ કરી છે, જે HDFC બેંકે લોન્ચ કરી છે। તો HDFC બેંક વિશે માહિતી લઈ લઈએ। તેમની રચના તો કે 1994માં થઈ હતી, હેડક્વાર્ટર તો કે મુંબઈ ખાતે આવેલું છે, અને CEO હાલના તો કે શશિધર જગદીશન છે, અને અધ્યક્ષ તો કે અનંતુ ચક્રવર્તી છે। અમે તમારી દુનિયાને સમજીએ છીએ તે તેમની ટેગલાઇન છે, તો ખાસ એટલી યાદ રાખવું। ત્યારબાદમાં થોડીક બેકો જોઈ લઈએ જે કરંટ અફેરના લીધે ચર્ચામાં રહી છે। તો ભારતમાં ઇલેક્ટ્રોનિક બેંક ગેરંટી શરૂ કરનાર પ્રથમ બેંક તો કે HDFC બની હતી, અને લક્ષદ્વીપમાં શાખા ખોલનાર ભારતની પ્રથમ ખાનગી બેંક તો કે HDFC એપ બની હતી। UPI લાઇટ સુવિધા શરૂ કરનાર પ્રથમ બેંક પ્રીમેટ બેંક બની હતી, જેને બેન કરી દીધી છે RBIએ। અને કેરળમાં સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ સાથેનું પ્રથમ રાજ્ય બન્યું છે। રિલાયન્સ કેરળ PVC પ્લાસ્ટિકમાંથી બનેલું ભારતનું પ્રથમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું હતું, જે SSBC બેંકે લોન્ચ કર્યું હતું। અને ભારતનું પ્રથમ UPI ATM એ હિટાચી પેમેન્ટ સર્વિસે લોન્ચ કર્યું હતું, જ્યારે ભારતનું પ્રથમ નંબર લેસર ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકે લોન્ચ કર્યું હતું। જો આ બેકો ચર્ચામાં રહેશે કરંટ અફેરના લીધે, તો તેના વિશે એટલી માહિતી ખાસ કરીને યાદ રાખવી મિત્રો।
ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય ફૂટબોલરે નિવૃત્તિ જાહેર કરી છે? તો કે આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ કયા ફૂટબોલરે જાહેરાત કરી છે? તો કે સુનિલ છેત્રીએ જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે. તો તાજેતરમાં સુનિલ છેત્રીએ ભારતીય ફૂટબોલરે નિવૃત્તિ લીધી છે, જેને અર્જુન એવોર્ડ 2011માં, પદ્મશ્રી 2019માં. હવે ત્યારબાદ ફૂટબોલને લગતું થોડુંક કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે ફૂટબોલમાં કેટલા ખેલાડી હોય? તો કે 11. અને વિશ્વ ફૂટબોલ દિવસ તો કે 25 મેએ ઉજવવામાં આવે છે. ભારત અને કુવૈત વચ્ચે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઈંગ મેચ તો કે ભારતમાં ક્યાં યોજાશે? તો કે હૈદરાબાદ ખાતે યોજાશે. અને જેમ્સ એડન્સ, કોલિન મુનરો, સાઈ પ્રણવ, કેટો મોમોટા અને સૌરભ ઘોષાલ આ બધી આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો તમારે ખાસ કરીને આ કઈ ગેમ સાથે સંકળાયેલા છે તે કોમેન્ટ કરવાનું છે, કારણ કે તમારા માટે જ છે. બધી પ્રશ્ન ડાયરેક્ટ આવી રીતના જ પૂછાશે કે કયા ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ કમલા બેનિબાલનું તાજેતરમાં અવસાન થયું છે. તો તે કયા રાજ્યના પ્રથમ મંત્રી રહી ચૂક્યા છે? તો કે રાજસ્થાનના પ્રથમ મંત્રી રહી ચૂક્યા હતા. હવે તો ઓફ થઈ ગયા. તો કમલા બેનિબાલનું તાજેતરમાં અવસાન થયું છે, જે રાજસ્થાનના રાજ્યના પ્રથમ મંત્રી રહી ચૂક્યા છે. જે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી કમલ બેનિબાલ 57 વર્ષની વયે તેનું અવસાન થયું છે. અને 1927માં ઝુંઝુની જિલ્લા ગૌરી ગામના જન્મેલા તે ગુજરાત, મિઝોરમ, ત્રિપુરાના રાજ્યપાલ અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. શા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કે ગુજરાતના રાજ્યપાલ રહી ચૂક્યા છે? નરેન્દ્ર મોદીની સરકાર હતી, એટલે કે નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યાર સમયે. તો ખાસ કરીને આ કમલાબેનને યાદ રાખવા. ત્યારબાદ મહિલાઓ જોઈ લઈએ. પ્રથમ અથવા તો જે ચર્ચામાં રહ્યું છે તે તો કે લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર તો કે મીરા કુમારી હતા. અને ભારતના પ્રથમ મહિલા ગવર્નર યુનાઇટેડ પ્રોવિન્સન તો કે સરોજની નાયડુ હતા, એટલે કે ગવર્નર, જેમણે ગાંધીજીને ભારતનું નાઇટિંગેલ કહ્યું હતું. ભારતના પ્રથમ મુખ્યમંત્રી રુષિતા કિપલાણી હતા. અને ઇન્દિરા ગાંધી, આ પ્રશ્નમાં થોડીક ટાઈપ મિસ્ટેક છે તો સોલ્વી લેજો. ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. અને ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા. અને ભારતમાં પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી તો કે અમૃતા કૌર હતા. જ્યારે ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હતા, તો બીજા નંબરના કોણ છે તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ મહિલા જજ તો કે ફાતિમા બીબી હતા. અને પ્રથમ મહિલા ન્યાયાધીશ તો કે એક કોઈ નથી. અને હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તો કે લીલા શેઠ હતા, જે હિમાચલ પ્રદેશના રહી ચૂક્યા છે. અને લીલા શેઠ એ ગુજરાતના છે, તો આપણા માટે ગૌરવની વાત કહેવાય. અને પ્રથમ ન્યાયાધીશ અન્ના ચાંડી બન્યા હતા, જે કેરળમાં બન્યા હતા. તો ખાસ કરીને યાદ રાખવા આ પ્રથમ મહિલા માટે આપણું બોર્ડ કેવા કાર્ય કરી રહ્યું છે, કેવા પ્રશ્ન પૂછી રહ્યું છે તે તમને ખબર જ છે. ત્યારબાદ તાજેતરમાં ફ્રીડમ ઓફ ધ યર સિટી ઓફ ધ લંડન કોને એનાયત કરવામાં આવ્યો છે? તો શબાના અઝમીને એનાયત કરવામાં આવ્યો છે. આ ફિલ્મ ક્ષેત્રે છે. તો તાજેતરમાં ફ્રીડમ ઓફ ધ યર સિટી ઓફ ધ લંડન શબાના આઝમીને એનાયત કરવામાં આવ્યો છે. સિનેમા જગતના તેમના યોગદાન માટે તેમને પ્રખ્યાત ભારતીય અભિનેત્રા શબાના આઝમીને એનાયત કરવામાં આવ્યો છે. જે યુનાઇટેડ કિંગડમ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન તેમને ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ ધ લંડન પુરસ્કાર આપવામાં આવ્યો છે. નામે બહુ મોટું છે, તો ખાસ કરીને યાદ રાખજો. ત્યારબાદ તાજેતરમાં ભારતીય સેનાએ પોર્ટ બ્લેર હોસ્પિટલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો તેનું નામ શું રાખ્યું છે? તો કે ભીષ્મા તેનું નામ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને યાદ રાખવું ભીષ્માનું ફૂલ ફોર્મ. તો તાજેતરમાં ભારતીય સેનાના પોર્ટ બ્લેર હોસ્પિટલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો તેનું નામ તો કે ભીષ્મા રાખ્યું છે. ભીષ્માનું ફૂલ ફોર્મ તો કે ભારત હેલ્થ ઇનિશિયેટિવ ફોર સહયોગ હિત એન્ડ મિત્ર. હવે આ ભીષ્મા એ કેવું ઓલું છે સમજી લો ને, કે 15-20 મિનિટમાં છે ને આખું હોસ્પિટલ થઈ જાય, જેમાં 200 માણસને રાખવા અથવા તો સારવાર કરી શકાય ને તેવું હોસ્પિટલ 20 મિનિટમાં તૈયાર થઈ જાય, એવું એક પોર્ટ બ્લેર હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. તો એટલા માટે આ ચર્ચામાં રહ્યું છે. અને ખાસ કરીને યાદ રાખવું, કારણ કે કંઈ આપત્તિ આવી જાય, કંઈ ભૂકંપ વગેરે કુદરતી આપત્તિને વગેરે સંજોગોમાં આવા ઊભા કરી શકાય પોર્ટ બ્લેર હોસ્પિટલ, એના માટે આ બનાવવામાં આવ્યું છે. અને પ્રથમનું પહેલું પરીક્ષણ કર્યું છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ કેમ્પસની અંદર ફાયર સ્ટેશન ધરાવતું પ્રથમ ભારતીય હોસ્પિટલ તો કે IMS દિલ્હી છે. તો ખાસ કરીને આ હવે હોસ્પિટલને લગતા ચર્ચાયેલા થોડાક પ્રશ્ન લઈ લઈએ.
ત્યારબાદ ઉત્તર પૂર્વનું પ્રથમ નેરાથેરાપી હોસ્પિટલ ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો કે આસામમાં. અને દેશનું પ્રથમ રાજ્ય જ્યાં સરકારી હોસ્પિટલોમાં IVF સુવિધા મફત કરાઈ હતી તે ગોવામાં. અને તમારા માટે એક હોમવર્ક માટે પ્રશ્ન, તો કે ભારતનું પ્રથમ વન હિલિંગ સેન્ટર ખોલવામાં આવ્યું હતું ક્યાં? એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, તો તાજેતરમાં નાસાએ ખાતે AI પ્રથમ વડા તરીકે કોની નિમણૂક કરી છે? એટલે કે નાસા ખાતેના AIના પ્રથમ વડા તો કે ડેવિયન સાલ્વાડિંગ બન્યા છે. તો ખાસ કરીને વનલાઈનર સ્વરૂપે યાદ રાખવા. તો તાજેતરમાં નાસા ખાતે AI માટે પ્રથમ વડા તરીકે ડેવિયન સાલ્વાડિંગની બન્યા છે, જેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ નાસા વિશે માહિતી લઈ લઈએ, તો કે નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સર્વિસ તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1958માં થઈ હતી DRDOની સાથે. મુખ્ય મથક તો કે વોશિંગ્ટન DCમાં આવેલું છે. અને સૂત્ર તો કે બધાના ફાયદા માટે નાસા હાજર છે, એવું એનું સૂત્ર છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ રિપોર્ટ 2024 મુજબ સૌથી વધુ વેપારી થતી વન્યજીવ પ્રજાતિઓ કઈ છે? તો કે ગેંડાનો સૌથી વધારે વેપાર થાય છે રેડ લિસ્ટમાં હોવા છતાં પણ. એક ચોંકાને વાલી બાત છે. તો યુનાઇટેડ નેશનલ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમ રિપોર્ટ 2024 મુજબ સૌથી વધુ વેપાર થતી વન્યજીવ પ્રાણીઓની વાત કરીએ તો પ્રથમ નંબર ઉપર ગેંડો છે. અને વર્લ્ડ લાઇફ ક્રાઇમ રિપોર્ટ બહાર પાડે છે વર્લ્ડ લાઇફ ક્રાઇમ રિપોર્ટ 2024 આ બહાર પાડવામાં આવ્યો છે, જે યુનિડોક એટલે કે UN ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ રિપોર્ટ જે ત્રીજી આવૃત્તિ હતી, પહેલી આવૃત્તિ 2016માં બહાર પાડવામાં આવી હતી, જેમાં પ્રથમ નંબર ઉપર ગેંડો છે અને પેગોલિન છે અને હાથી છે ત્રીજા નંબર ઉપર. વૃક્ષોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર દેવદાર છે, જેની નિકાસ થઈ રહ્યો છે રેડ લિસ્ટમાં અથવા તો તેના ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ. તો આ આપણે માટે બહુ ખરાબજનક વાત કહેવાય. ડેટા તો કે 2015થી 21 સુધીનો લીધેલ છે. અને આ સીટેક્સ એટલે કે જંગલ પ્રાણી સૃષ્ટિ અને વન નીતિ લુપ્ત પ્રાણીઓની આંતરરાષ્ટ્રીય વેપારી સંમેલન છે, જેના દ્વારા ઓલું કરવામાં આવ્યું છે. અને અસરકારક તો કે 1 જુલાઈ 1975ના સ્થાન તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને પક્ષો તો કે 184 દેશો વચ્ચે આ કરાર થયા હતા. અને હસ્તાક્ષર તો કે 3 માર્ચ 1973માં કર્યા હતા. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી આના વિશે, રેડ લિસ્ટ વિશે. ત્યારબાદ તાજેતરમાં જ પૂર્વ ભારતીય સેના અધિકારી વૈભવ અનિલ કાળેનું રફા શહેરના અવસાન થયું છે. તો રફા શહેર ક્યાં આવેલું છે? તો કે ગાઝામાં આવેલું છે રફા શહેર. તો ખાસ કરીને નામ યાદ રાખવું. અનિલ કાળેનું અવસાન થયું છે, જે રફા શહેરમાં, જે ગાઝામાં આવેલું છે. ખાસ વનલાઇનર સ્વરૂપે યાદ રાખવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.